છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ મુઠભેડમાં શહીદ સીઆરપીએફ પેરામિલિટરીના જવાન વીર શહીદ મેહુલભાઈ સોલંકીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે અર્ધલશ્કર સંગઠન દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગુજરાતના સીઆરપીએફ જવાન મેહુલ સોલંકી છત્તીસગઢમાં દેશની સુરક્ષા કરતા નક્સલીઓ સામે મુઠભેડમાં વીરગતિ પામ્યા હતા. ત્યારે શહીદ વીર મેહુલ સોલંકીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લવાતા અર્ધલશ્કર સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તુષારભાઈ અને જોઈન્ટ સેક્રેટરી વસંતભાઈ, ગુજરાત પ્રદેશ અને સંગઠનના અન્ય સદસ્યો તેમજ ગાંધીનગર ગ્રુપ સેન્ટર સીઆરપીએફ કેમ્પથી ગાર્ડ અને અધિકારીઓ દ્વારા શહીદ જવાનને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અર્ધલશ્કર સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તુલસીભાઈ દ્વારા શોક વ્યક્ત કરતા ખાસ જણાવ્યું હતું કે અર્ધ સૈનિક કલ્યાણ બોર્ડનું નિર્માણ જ સાચા જવાનને શ્રદ્ધાંજલિ કહેવાય, કારણ કે જે જવાનને દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હોય તેના પરિવારની સાળ સંભાળ માટે આવી વ્યવસ્થા કરવામાં આવે જે સેનાના જવાનો માટે સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે અર્ધ સૈનિક પણ દેશના જવાનો છે, ત્યારે આ ભેદભાવ દૂર કરવામાં આવે અને સમાન સુવિધા આપવામાં આવે એ જ ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. नमस्कार, जय हिंद, जय भारत। हम गुजरात पैरामिलिट्री संगठन से मैं जॉइंट सेक्रेटरी वसंत भाई और हमारे महामंत्री श्री तुलसी भाई और वजू भाई, हम लोग आज शहीद श्री मेहुल भाई सोलंकी की श्रद्धांजलि यहाँ जो हमारा उनका पार्थिव देह है यहाँ एयरपोर्ट पे हम यहाँ आए हैं श्रद्धांजलि देने के लिए. आज इस समय ये बात कहनी तो नहीं चाहिए पर बहुत दुख की घड़ी में ये बात कहना बहुत ज़रूरी है कि ये हमारे मेहुल भाई जो कि 2014 के भर्ती है. अब आप सोचो तो 2004 के बाद इनकी पेंशन नहीं है, हमारा इनके शहीद होने के बाद इनके परिवार को देखने के लिए कल्याण बोर्ड नहीं है और सबसे बड़ी बात कि हमें एक्सपीरियंस का दर्जा नहीं है, शहीदी का दर्जा नहीं है. इसलिए इस माध्यम से मैं मैसेज देना चाहूँगा कि हमारा पैरामिलिट्री का कल्याण बोर्ड हो और शहीद का दर्जा हो. जय हिंद, जय भारत. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.